સુરત પોલીસ દ્વારા હાલ ગેરકાયદેસર ઘૂસણખોરી કરી ભારતમાં રહેલા બાંગ્લાદેશીઓ સામે સ્પેશિયલ કોમ્બિંગ હાથ ધરાયું છે, જેના અનુસંધાને સુરતની વરાછા, સારોલી, પૂણા સહિત પોલીસ દ્વારા પણ મોડી રાત્રે કોમ્બિંગ કર્યું હતું અને શંકાસ્પદ લાગતા લોકોના ડોક્યુમેન્ટ ચેક કરવાની સાથે તેઓની વતન ગામના સરપંચને કોલ કરીને પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા કરાયેલા હુમલાને લઈને દેશભરમાં રોષ છે, ત્યારે સુરત પોલીસે ગેરકાયદેસર ઘૂસણખોરી કરી સુરતમાં રહી મજૂરી સહિતની રોજગારી મેળવનાર સામે લાલાક કરી છે। સુરત પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા ઓપરેશન હાથ ધર્યું હતું। રાત્રે વરાછા, પૂણા અને સારોલી પોલીસ દ્વારા પોતાના વિસ્તારોમાં કોમ્બિંગ નાઇટ કરી હતી, જેમાં આશરે 49 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને તપાસ કરી હતી। પોલીસે ફોનની તપાસ કરતા બાંગ્લાદેશમાં કોલ કર્યા હોવાનું જણાવ્યું હતું, તેથી પોલીસ હવે તે દિશામાં પગલાં તપાસ કરશે। પોલીસે તેમના ડોક્યુમેન્ટ પણ તપાસ કરી વતનના ગામના સરપંચને કોલ કરી બાંગ્લાદેશી છે કે કેમ તે બાબતે તપાસ કરી હતી। ઉપરાંત કોલ ડિટેલની પણ તપાસ કરી છે, તેમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, તો આ અંગે પોલીસે અધિકારીને વધુ માહિતી આપી હતી। સર, બાંગ્લાદેશની જે પ્રવૃત્તિને લઈને કઈ રીતે કામગીરી કઈ રીતની કાર્યવાહી કયા પોલીસ? સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સરની ગાઈડન્સ હેઠળ સુરત શહેરના બી ડિવિઝન વિસ્તારમાં વરાછા, પૂણા અને સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઈશ્રીઓ તેમની ટીમ સાથે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા અને તેમની પ્રવૃત્તિ અંગે 5 જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું અને જે દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એટલે કે સુરતમાં ટેક્સટાઇલ યુનિટો છે, જેમાં એમ્બ્રોઇડરી વર્ક તેમજ અન્ય પ્રકારના ટેક્સટાઇલને રિલેટેડ વર્કમાં કામ કરતા લેબરો કે જેઓ બાંગ્લાદેશી છે કે નહીં એ હકીકતની ખાતરી કરવા સારું કુલ વરાછામાં 775 ઈસમો તેમજ પૂણામાં 54 તેમજ સારોલીમાં 280 વ્યક્તિઓની તેમના એડ્રેસ પ્રૂફ તેમજ આઈડેન્ટિટી પ્રૂફની ચકાસણી કરવામાં આવેલી અને હાલ પણ માનનીય પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તેમજ રેસિડેન્શિયલ વિસ્તારમાં ચેકિંગની કામગીરી ચાલુ છે। હાલ સુધી એવા કોઈ બાંગ્લાદેશી વ્યક્તિઓ મળી આવેલ નથી।